જે આપણે રોલિંગ મોશન નો ટોપિક હતો એને આગળ કન્ટિન્યુ કરીએ. રોલિંગ મોશનમાં વેલોસિટી કઈ રીતે ફાઇન્ડ કરવાની, સ્થાનાંતર, પથ લંબાઈ, એના દરેક પોઈન્ટ પર એક્સેલરેશન, દરેક પોઈન્ટ પર વેગ કઈ રીતે ફાઇન્ડ કરવો, એની બધી ડિટેલ આપણે આગળ જોઈ લીધી હતી. હવે અત્યારે હાલ જે છે એ આપણે રોલિંગ મોશનનું પરફેક્ટ રોલિંગ મોશન, પ્યોર રોલિંગ મોશન કોને કહેવાય, અને કઈ કન્ડિશનમાં કેટલી વસ્તુઓ અવેલેબલ થતી હોય છે એને આપણે એક વખત સમજવાનો ટ્રાય રાખીએ. તો જો અહીંયા આપણી સામે એક પ્યોર રોલિંગ ની વાત કરવામાં આવી છે. પ્યોર રોલિંગ થતું હોય ત્યારે એક વસ્તુ સમજ રાખીએ કે જ્યારે પદાર્થ સરક્યા વિના ગબડતો હોય, જો સરકતો ના હોય કોઈ પણ કન્ડિશનમાં અને એના સિવાય ગબડતો હોય તો એ કન્ડિશનને પ્યોર રોલિંગ થશે. પ્યોર રોલિંગમાં એક સિમ્પલ અર્થમાં જોવા જાવ તો જ્યારે પદાર્થ રોલ થતો હોય તો એ સિચ્યુએશનમાં જેટલો આગળ જાય છે એ અથવા સિમ્પલ અર્થમાં તમને અહીંયા બતાવું કે આ પોઈન્ટ એ નો એ સમજો કે આ પોઈન્ટ જે બતાવ્યો છે ઉપરનો એ આ પદાર્થનો પોઈન્ટ છે, બી એ આ નીચેની સપાટીનો પોઈન્ટ છે. તો એ અને બી એ બે એકબીજા સાથે પોઈન્ટ કોન્ટેક્ટમાં આવી જશે થોડાક સમય પૂરતા અને બંને થોડા સમય પૂરતા સ્થિર હશે. એને રોલિંગ કહેવામાં આવે છે. રોલ થતી વખતે કઈ ઘર્ષણ સ્લાઇડિંગ ના થતું હોય. સમજો કે જે ફ્રિક્શન ટાઈપ 3 ટાઈપના આવે છે. એક સ્ટેટિક ફ્રિક્શન જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે આવે, બીજું આવશે જે ગતિક ઘર્ષણ જેને આપણે સ્લાઇડ થતું હોય, સરકતું હોય, એકબીજાની સાપેક્ષ ગતિ કરતા હોય ત્યારે આવશે. અને થર્ડ કન્ડિશન છે રોલિંગ ફ્રિક્શન. રોલિંગ ફ્રિક્શન અથવા તો રોલિંગ ગતિની વાત કરું તો એ ત્યારે જ અવેલેબલ થશે કે જ્યારે બંને પદાર્થ ગબડતા હોય પણ એ સિચ્યુએશનમાં આનો પોઈન્ટ કોન્ટેક્ટ આનો પોઈન્ટ કોન્ટેક્ટ એકબીજા સાથે સ્થિર હોય, એટલે બેની સાપેક્ષ ગતિ સરખી હોય. બીજા શબ્દોમાં એનો મતલબ ધ્યાન રાખવાનું, જ્યારે પદાર્થ પ્યોર રોલિંગ કરતો હોય, જ્યારે પણ પદાર્થ પ્યોર રોલિંગ કરે ત્યારે એ નો વેગ અને બી નો વેગ બંને સરખા જોવા મળશે. એટલે કે એ એટલે આ સપાટીના ઉપરનો વેગ છે, બી એટલે નીચેની સપાટી જે સ્થિર છે કે ગતિમાં હોય એનો વેગ છે. એ અને બી ના વેગ કેવા જોવા મળે, સરખા હશે. તો આ કન્ડિશન પ્યોર રોલિંગ બનશે આપણા માટે. ઓકે, અહીંયા હવે જોવા જાવ તો તમને એ પાસેનો વેગ કેટલો, તમને એક સીધા અર્થમાં જોવા આવ્યો પ્યોર રોલિંગમાં એ પાસેનો વેગ કેટલો તો તમને એટલો અંદાજ હશે. કોઈ પણ રોલિંગમાં આગળ મેં તમને વાત કરી હતી, કોઈ પણ પોઈન્ટ પાસે વેલોસિટી ચેક કરવી હોય તો સમજી લો આ પદાર્થ ઓમેગા થી ભ્રમણ કરે છે અને v વેલોસિટી થી ગતિ કરે છે. તો એ વખતે દરેક પોઈન્ટ પર વેલોસિટી કેટલી હશે, અહીંયા v જેટલી જોવા મળે. ઉપર જોશો તો પણ વેલોસિટી v હશે. હવે બીજો સ્પર્શીય મતલબ કે r ઓમેગા નો જે પ્રવેગ આવશે અથવા તો r ઓમેગા નો જે વેગ આવશે એ આપણા માટે વેગની સ્પર્શકની દિશામાં, તો એ આ ડાયરેક્શનમાં જોવા મળે. એ કેટલો હશે, r ઇન્ટુ ઓમેગા. અહીંયા પણ કેટલું જોવા મળે, r ઇન્ટુ ઓમેગા જેટલું જોવા મળશે. અહીંયા સ્પર્શક આ ડાયરેક્શનમાં છે, અહીંયા સ્પર્શક આ ડાયરેક્શનમાં છે. એટલે અહીંયા v આ તરફ જોયું કારણ કે દરેકમાં v ની ડાયરેક્શન તો આ તરફ રહેશે, પણ r ઓમેગા છે હંમેશા સ્પર્શકની દિશામાં. તો આમ ભ્રમણ થાય તો આ ડાયરેક્શનમાં, r ઓમેગા આ ડાયરેક્શનમાં આવે, અહીંયા r ઓમેગા આ ડાયરેક્શનમાં હશે અને વેલોસિટી v આ ડાયરેક્શનમાં. અહીંયા જોવા તો વેલોસિટી તો એ જ ડાયરેક્શનમાં પણ ભ્રમણ થાય છે એટલે સ્પર્શકની દિશામાં r ઓમેગા આ તરફ જોવા મળે. તો આપણે હવે જોવાનો છે આ પોઈન્ટ એ. એ પોઈન્ટ પાસે જોવું તો v આ ડાયરેક્શનમાં, r ઓમેગા આ ડાયરેક્શનમાં. ધેટ મીન્સ અહીંયા એ પોઈન્ટનો ફાઇનલ વેલોસિટી કેટલી થઈ, એ પોઈન્ટની ફાઇનલ વેલોસિટી થશે v માઇનસ r ઓમેગા, v માઇનસ r ઓમેગા. હવે એ જ વેલોસિટી b ની થવી જોઈએ, એ જ વેલોસિટી b ની થવી જોઈએ. ધેટ મીન્સ a નો b નો વેગ સરખો છે. હવે a નો b નો વેગ જો સરખો હોય તો b તો સ્થિર સપાટી છે એટલે b નો વેગ તો 0 છે. તો b નો વેગ આપણે 0 લઈ લઈએ. તો જ્યારે અહીંયા હું 0 લખીશ તો એ વખતે v a એની વેલ્યુ v માઇનસ r ઓમેગા, જે અહીંથી લખીએ ને vb એ 0 છે તો v બરાબર r ઓમેગા થાય. તો આ પ્યોર રોલિંગ ની શરત છે. પણ આ ત્યારે જ બનશે શક્ય જ્યારે પ્યોર રોલિંગ થતું હોય. જો પ્યોર રોલિંગ ના થતું હોય તો આ શરત શક્ય નહીં બને. આ એક સીધી કન્ડિશન આપણને ખ્યાલ હોવો જોઈએ કે કઈ કન્ડિશનમાં પ્યોર રોલિંગ બનશે. તો મેં ફરી એકવાર તમને સિમ્પલ આઈડિયા આપું છું. પદાર્થ રોલ થતો હોય તો એ સિચ્યુએશનમાં ત્યારે જ થશે જ્યારે a અને b ની વેલોસિટી કેવી થતી હોય, સરખી થતી હોય. a અને b ની જો વેલોસિટી સરખી થાય તો એ વખતની કન્ડિશનમાં આપણને ખ્યાલ આવે કે a ની વેલોસિટી કેટલી. તો મેં તમને આગળના લેક્ચરમાં ક્લિયર કહ્યું હતું એવરી પોઈન્ટ દરેક પોઈન્ટ પર કઈ રીતે ફાઇન્ડ થશે. તો આ રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય. v માઇનસ r ઓમેગા એ a ની વેલોસિટી થઈ. હવે તમે જોવા જાઓ તો b ની વેલોસિટી એટલી જ થવી જોઈએ. તો એની કમ્પેર કરો તો va બરાબર vb. કમ્પેરિઝનમાં આટલો જવાબ આવશે v બરાબર r ઓમેગા પ્યોર રોલિંગમાં થશે. ઓકે, નીચેની સપાટી કોઈ વાર ગતિ કરતી હોય તો એ સિચ્યુએશનમાં શું થશે, જેમ કે આપણી સામે અહીંયા બતાવ્યું છે કે આ જે સપાટી નીચે છે
આ પોઈન્ટ પી છે ને અહીંયા ટૂંકમાં આ રીતની ગતિ બતાવી છે, બરાબર. હવે આ વેલોસિટી u સાથે ગતિ કરે છે, આ પણ u સાથે ગતિ કરે છે, આની વેલોસિટી vcm છે. તો હવે આ કન્ડિશનમાં આપણે શું રજૂ કરી શકીએ? તો અહીંયા તમને ખ્યાલ આવે કે p અને q બે પોઈન્ટ લઉં છું. તો p આ બિંદુનો ઉપરનો પોઈન્ટ છે, જેટ મીન્સ ડિસનો, અને q છે એ સપાટીનો પોઈન્ટ છે. તો અહીંયા પહેલા તો હું લખીશ vp બરાબર vq, p નો અને q નો વેગ સરખો હોવો જોઈએ. vp બરાબર vq. હવે q નો વેગ કેટલો છે? તો q નીચેની સપાટીનો વેગ છે, એની વેલોસિટી u છે. ધેટ મીન્સ vq બરાબર u લખી દઈશ. અહીંયા હું સ્ટેપ વાઇઝ લખું છું. vq ઇઝ ઇક્વલ ટુ u થશે આપણા માટે, કારણ કે એ u વેગથી આ ડાયરેક્શનમાં જાય છે. ઓકે, તો હવે p નો વેગ કેટલો થાય? તો p ના વેગને ડિસ્ટ્રીબ્યુટ કરીએ આપણે સિમ્પલ. તો આ તરફ vcm જાય છે, તો અહીંયા હું લખી દઉં છું vcm. આ તરફ એની વેલોસિટી vcm હશે, દરેક પોઈન્ટ પર vcm એ ડાયરેક્શનમાં આવશે, અને આ ઓમેગા થી ભ્રમણ કરે છે, તો r ઓમેગા આ ડાયરેક્શનમાં હશે, r ઓમેગા આ ડાયરેક્શનમાં. હવે p નો વેગ તમે ઓમેગા r માઇનસ vcm લો કે પછી vcm માઇનસ ઓમેગા r લો, એને નીચેની સપાટીના વેગ સાથે કમ્પેર કરવા. નીચેની સપાટીનો આ ડાયરેક્શનનો વેગ વધારે છે, ધેટ મીન્સ vcm વધારે હશે, તો vcm માઇનસ ઓમેગા r થશે. તો p ની વેલોસિટી થાય vcm માઇનસ r ઓમેગા. હવે તમે સીધો બેની કમ્પેરિઝન કરી શકો છો. બેની કમ્પેરિઝન કરશો તો તમને સીધું જ રિઝલ્ટ આવશે vp ઇઝ ઇક્વલ ટુ vq. તો vcm માઇનસ r ઓમેગા ઇઝ ઇક્વલ ટુ u થાય. એક આ રિઝલ્ટ થશે. ઠીક છે. હવે સેકન્ડમાં ચેક કરીએ. સેકન્ડમાં અહીંયા બતાવ્યું છે કે આ ડાયરેક્શનમાં જતો હોય. જો આ ડાયરેક્શનમાં જાય તો p અને q બે પોઈન્ટ લઈ લઈએ. હવે આમાં સેમ કન્ડિશન vp બરાબર vq જ છે, કોઈ વધારે ફરક નથી, બધી કોમન કન્ડિશન છે. તો અહીંયા હું લખીશ vp ઇઝ ઇક્વલ ટુ vq. હવે vq ની વેલોસિટી અહીંયા જોઈએ તો u થશે, એ આ ડાયરેક્શનમાં છે. ધેટ મીન્સ vq ની વેલોસિટી હું અહીંયા u લખી દઉં છું. p ની વેલોસિટી જે છે, p ની વેલોસિટીમાં અહીંયા ઓબ્ઝર્વ કરીશું તો vcm આ ડાયરેક્શનમાં હશે, r ઓમેગા આ ડાયરેક્શનમાં હશે. હવે આપણે અહીંયા vcm માઇનસ r ઓમેગા નહીં લખીએ, કારણ કે આની ડાયરેક્શન આ તરફની છે, તો r ઓમેગા માઇનસ vcm લખીશું. ધેટ મીન્સ અહીંયા રિઝલ્ટ થશે r ઓમેગા માઇનસ vcm. તો આ રીતે આની વેલોસિટી ફાઇન્ડ થશે. સેમ કન્ડિશન પ્રવેગમાં પણ અવેલેબલ થશે. તો પ્રવેગનું આપણે ઓબ્ઝર્વેશન લઈએ તો પ્રવેગની અહીંયા વાત કરી છે, તમારી સામે આ રિલેશન પ્રવેગ માટે છે. તો પ્રવેગની કન્ડિશન હોય ત્યારે પણ સેમ થશે. આ p એ ઉપરનો પોઈન્ટ છે, q નીચેનો પોઈન્ટ છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે a નો પ્રવેગ p નો પ્રવેગ એ જ q નો પ્રવેગ છે. p નો અને q નો પ્રવેગ સરખો છે. હવે p નો પ્રવેગ કેટલો થાય? તો q નો પ્રવેગ કેટલો છે? તો a જેટલો છે. ધેટ મીન્સ હું અહીંયા લખી દઉં vq ઇઝ ઇક્વલ ટુ a છે. aq ઇઝ ઇક્વલ ટુ a છે. q નો પ્રવેગ a જેટલો છે. પણ p નો પ્રવેગ જો હોય તો એને આપણે બે પ્રવેગના ડાયરેક્શનના આધારે સમજવાનો ટ્રાય કરી. મેં તમને પ્રવેગમાં પણ સેમ કન્ડિશન કહી હતી કે ધારો કે આનો પ્રવેગ acm આ ડાયરેક્શનમાં હોય અને આલ્ફા થી ભ્રમણ કરતો હોય, તો દરેક પોઈન્ટ પર acm તો દોરી જ કાઢવાનો છે, કોઈ ફરક નહીં પડે. acm બધામાં એ જ હશે, અહીંયા પણ એ જ ડાયરેક્શનમાં હશે. આલ્ફા r સ્પર્શકની દિશામાં હોય તો આલ્ફા r સ્પર્શકની દિશામાં, ધેટ મીન્સ આલ્ફા r આ ડાયરેક્શનમાં અહીંયા આવશે, અહીંયા આલ્ફા r આ ડાયરેક્શનમાં હશે, અહીંયા ઉપરની તરફ, અહીંયા એ જ ડાયરેક્શનમાં આલ્ફા r જોવા મળે. હવે કેન્દ્રગામી પ્રવેગની વાત નહીં કરતો, અત્યારે હાલ આપણે ત્રણ પ્રવેગની વાત કરી છે. તો સેમ સિચ્યુએશન અહીંયા આવશે. તો acm આ ડાયરેક્શનમાં હશે અને આલ્ફા r આ ડાયરેક્શનમાં હોય. હવે આ નીચેની પ્લેટ આ ડાયરેક્શનમાં જાય છે, તો મારે અહીંયા લખવું પડશે a બરાબર acm માઇનસ આલ્ફા. તો અહીંયા હું લખીશ p નો વેગ થશે ap બરાબર acm માઇનસ આલ્ફા r. હવે તમે બેની કમ્પેરિઝન કરો, p ની અને q ની વેલોસિટી સરખી છે, તો આપણે હું અહીંયા લખી દઉં કે acm માઇનસ આલ્ફા r ઇઝ ઇક્વલ ટુ q નો વેગ a થશે. તો આપણા માટેનું આ એક રિલેશન બની ગયું. હવે ઘણા બધા રિલેશન બનશે જે તમારે સમજ રાખવાના છે, અને એના આધારે તમે કેલ્ક્યુલેશન સમજશો તો વધુ જલ્દી આઈડિયા આવશે. બરોબર છે. હવે અહીંયા આપણી પાસે આ એક વેલોસિટીનું એક રિલેશન આપ્યું છે, અને એમાં દરેક પોઈન્ટ પર આપણે વેલોસિટી ફાઇન્ડ કરી અને આપણે બ્લોકની વેલોસિટી કેટલી હશે, vcm ની વેલોસિટી કેટલી હશે. તો સમજી લો આ રીતની એક આ ડાયરેક્શનમાં ફેરવે છે, એક આ ડાયરેક્શનમાં ફેરવે છે. ધેટ મીન્સ આ ઓમેગા થી ભ્રમણ કરતો હોય એમ ધારી લીધું છે, ઓમેગા થી ભ્રમણ કરે છે.
હવે તમારી સામે અહીંયા 3 પોઈન્ટ હશે, કેમ કે અહીંયા એ આ પોઈન્ટ આ બિંદુનો પોઈન્ટ છે, બી આ પોઈન્ટનો, અહીંયા આનો પોઈન્ટ હું પી લઈ લઉં છું, આનો પોઈન્ટ અહીંયા ક્યુ લઉં છું. તો હવે આપણે કમ્પેરિઝન એ જ કરવાની છે કે ચારે ચાર પોઈન્ટની વેલોસિટી કેટલી એ ફાઇન્ડ કરી લઈએ. તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો તો VCM આની વેલોસિટી VCM હશે, જેને હું કે u વડે બતાવી દઉં છું. આ ડાયરેક્શનમાં u થી ગતિ કરતો હોય એમ ધારી લીધું છે. તો બધા જ પોઈન્ટ પર u તો આ ડાયરેક્શનમાં રહેવાનું. આપણા તો આ બે જ પોઈન્ટ બતાવવા છે, આ પોઈન્ટ મેં a ગણ્યો છે, આની વેલોસિટી u આ ડાયરેક્શનમાં જશે. હવે બીજું જોવા જાઓ તો r ઓમેગા ની વાત કરું તો r ઓમેગા આ બાજુ ભ્રમણ કરે છે, તો આ તરફ r ઓમેગા આ ડાયરેક્શનમાં હશે. અહીંયા જોશો તો આમ ભ્રમણ કરે છે તો r ઓમેગા આ ડાયરેક્શનમાં જોવા મળશે. ઓકે, ઠીક છે. હવે તમારે કમ્પેર કરવાની છે વેલોસિટી ની. તો p ની a ની વેલોસિટી સરખી હોય, ધેટ મીન્સ va is equal to vp હશે. પહેલા આપણે દરેક પોઈન્ટ ની વેલોસિટી લખી દઉં છું. p ની વેલોસિટી થશે v જેટલી, એ તો ઓલરેડી એની આપી છે, એ તો એનો છે. a પોઈન્ટ ની વેલોસિટી થશે, a ની વેલોસિટી થાય u પ્લસ r ઓમેગા. તો u પ્લસ r ઓમેગા, અને બે સરખા હશે. તો બે સરખા હોય કારણ કે p ની વેલ્યુ a ની વેલોસિટી સરખી હોય. તો vp is equal to va છે, તો આપણને એક પહેલું જ રિલેશન આવશે કે v બરાબર u પ્લસ r ઓમેગા, u પ્લસ r ઓમેગા. એક રિલેશન અહીંયા સાઈડ રાખીએ છીએ. બીજું હવે અહીંયા નીચે ચેક કરીએ તો નીચે તમે ઓબ્ઝર્વ કરો કે q ની વેલોસિટી 2v છે. ધેટ મીન્સ હું પહેલું જે લખી દઉં છું vq is equal to 2v છે. હવે b પોઈન્ટ છે એની વેલોસિટી કેટલી, તો આ ડાયરેક્શનને ધ્યાનમાં લઈને આપણે લઈશું તો r ઓમેગા માઇનસ u થશે. તો b ની વેલોસિટી જે લખીશું એ r ઓમેગા માઇનસ u થશે, વિરુદ્ધ દિશામાં છે એટલે. હવે તમને ખ્યાલ છે કે b ની q ની વેલોસિટી સરખી છે, તો અહીંયા હું લખું છું vb is equal to vq. તો તમે કમ્પેરિઝન કરો, vb ની કિંમત છે r ઓમેગા માઇનસ u is equal to 2v થશે. તો આ પોઈન્ટ પરથી આજ બીજું એક રિલેશન આવ્યું. હવે તમારી ઓબ્ઝર્વેશન તમારે એટલું કરવાનું છે કે આપણી પાસે બે ઇક્વેશન છે, બે અનનોન છે. કયા કયા અનનોન છે? અજાણી વસ્તુ કઈ છે જે જાણતા નથી, જેને ના જાણતા હોય એવી વસ્તુ એવા છે. એક તો u છે અને ઓમેગા છે, u અને ઓમેગા. આપણી પાસે બે ઇક્વેશન છે. કયા કયા? એક આ અને આ બે ઇક્વેશન. તો તમે u પણ ફાઇન્ડ કરી શકો, ઓમેગા એ ફાઇન્ડ કરી શકો છો. તો એના ઉપરથી તમને બે રિઝલ્ટ મળી જશે. તો આ એક પેટર્ન થઈ છે કે આવી ટાઈપની કોઈ નાનું મોટું વેરિએશન આવે તો દરેકમાં આપણને ક્લિયર થવું જોઈએ. એક ધ્યાન રાખવા જેવો પોઈન્ટ હતો એટલે મેં એને લીધો છે. નેક્સ્ટ હવે આગળ ચેક કરીએ છીએ આપણે. ઓકે, અહીંયા એક મહત્વની વસ્તુ આવી છે કે સ્મૂથ સરફેસ હોય તો શું થાય. સ્મૂથ સરફેસ હોય ત્યારની કન્ડિશન કઈ હશે, તો સમજ રાખવા જેવો પોઈન્ટ છે. જો અહીંયા આ એક સરફેસ આપણને બતાવી છે. હવે આ સરફેસ સ્મૂથ છે. સ્મૂથ હોય એટલે કે ઘર્ષણ લાગશે નહીં, પહેલી તો એ કન્ડિશન છે. ઘર્ષણ ક્યાં હશે નહીં, લીસી સપાટી એમ ધારી છે. તો આપણે એક્સટર્નલ ફોર્સ લગાવીએ છીએ. તો આ પદાર્થ એક્સટર્નલ ફોર્સ લગાવીએ છીએ. હવે એક્સટર્નલ ફોર્સ લાગતો હોય તો, અથવા હું તમને એક સીધો પહેલા એક્ઝામ્પલ આપું છું કે આપણી પાસે આ લીસી સપાટી છે, લીસી સપાટી છે અને આ પદાર્થ ઓમેગા ઝડપથી ભ્રમણ કરે છે. ઓમેગા અથવા આલ્ફા લઈ લઈએ. હવે પ્રવેગની વાત કરીશું એટલે માથાકૂટમાં વધારે નહીં આવે. આલ્ફા પ્રવેગથી ભ્રમણ કરે છે, ભ્રમણ કર્યા કરે છે, રોટેટ થાય છે. તો તમે મને કહેશો કે આ પદાર્થ આગળ જઈ શકે કે સીધો એમના એમ જ રહે? તો આપણને એટલો અંદાજ આવશે, થોડું વિચારશો તમે તો તરત ખ્યાલ આવે કે આ કોઈ પદાર્થ આગળ ના જઈ શકે, કારણ કે આગળ જવા માટે એને ઘર્ષણ મદદરૂપ થશે. તો એ સિચ્યુએશનમાં અહીંયા ફક્ત શું કર્યા કરશે? રોટેટ કર્યા કરશે. પણ જો કોઈ એને ઇનિશિયલ ધક્કો આપેલો હશે, શરૂઆતનો કોઈ ઇનિશિયલ વેગ આપેલો હોય, તો એ પછી રોટેટ થયા કરશે અને આલ્ફા પ્રવેગથી આગળ જશે. એ બંને કન્ડિશન આમાં થશે. ઓકે, ઠીક છે, એની વધારે આપણે ચર્ચા કરતા નથી. હવે આપણે મેઇન પોઈન્ટ પર પાછા આવીએ છીએ. સમજો કે આ લીસી સપાટી છે, અહીંયા પદાર્થને f જેટલો ફોર્સ લગાવ્યો છે, તો આપણને એટલો તો અંદાજ આવી જશે કે આવી જયારે સિચ્યુએશન આપી હોય, ઘર્ષણ છે નહીં એટલે ઘર્ષણ આપણા કોઈ કામનું નથી, તો આ પદાર્થ સીધો ટોર્ક લાગશે નહીં. ટોર્ક કેમ નહીં લાગે? તો અહીંયા ઓબ્ઝર્વ કરીએ કે ટોર્ક આ પોઈન્ટને અનુલક્ષીને કેન્દ્રને અનુલક્ષીને ગણીએ છીએ. કેન્દ્રમાંથી જે પસાર થાય તો લંબ અંતર 0 થઈ જશે, ધેટ મીન્સ ટોર્ક નહીં હોય.
તો પહેલી જ કન્ડિશન આ કન્ડિશનમાં ટોર્ક 0 હશે અને ટોર્ક 0 હોય તો આપણે એને ચાક ગતિએ સંતુલન કહીએ છીએ તો આપણા માટે થશે ચાક ગતિ સંતુલન થશે ટોર્ક 0 થઈ ગયું બીજી એક વાત કે પદાર્થ સીધે સીધો ખેંચાઈ જશે કારણ કે ટોર્ક છે નહીં તો ભ્રમણ કરશે નહીં સીધે સીધો ખેંચાઈ જશે તો એ વખતે આ જ ફોર્સ આપણા માટે કામનો છે એ F બરાબર કયું થઈ જશે m into a તો આ એનો બળ મળી ગયો ને એના આધારે પ્રવેગ મળ્યો તો E બરાબર F upon m નો પ્રવેગ આવશે ઠીક છે અહીંયા હવે થોડુંક ડિફરન્ટ લીધું છે તો અહીંયા આપણે ફોર્સ થોડોક ઉપર લગાડ્યો છે સેન્ટરમાં નહીં લગાડ્યો સેન્ટર અહીંયા છે એનાથી થોડો ઉપર લગાડ્યો તો તમને ખ્યાલ આવ્યો કે આ ફોર્સની કાર્યરેખાનું અહીંથી લંબ અંતર x મળી ગયું છે ધેટ મીન્સ ટોર્ક લાગશે આ કન્ડિશનમાં ટોર્ક લાગે તો પદાર્થ શું કરશે ભ્રમણે કરશે અને સાથે સાથે રેખીય ગતિએ ચાલુ રહેશે તો ભ્રમણ કરશે તો એનો પ્રવેગ કેટલો હશે તો એ કન્ડિશનમાં આપણે યુઝ કરીએ તો ભ્રમણમાં આપણે ટોર્કનું સૂત્ર લખીએ ટાઉ બરાબર I આલ્ફા હવે ટોર્કનું સૂત્ર બળ ગુણ્યા લંબ અંતર તો F into x બરાબર I into આલ્ફા લખી દઉં છું I into આલ્ફા તમે આના ઉપરથી ફાઇન્ડ કરી લેજો આલ્ફા બરાબર થશે fx upon I ઠીક છે એને સાઈડ પર રાખી દઈએ છીએ એક આ ચાક ગતિ માટેની વાત થઈ છે આપણા માટે કોની વાત કરી છે મેં ચાક ગતિની તો આ પહેલું રિલેશન ચાક ગતિનું આવ્યું બીજું લઈશું રેખીય ગતિનું તો બીજો પોઈન્ટ અહીંયા ક્લિયર કરું છું રેખીય ગતિ હવે રેખીય ગતિની વાત કરું તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરો કે અહીંયા ઘર્ષણ તો છે નહીં તો પદાર્થ આમ લાગશે તો આમ ફરતો જ હશે કારણ ટોર્ક લાગે છે પણ સીધી ગતિ એ કરશે તો સીધી ગતિ કરશે તો એનો પ્રવેગ F બરાબર કયો આવે m એ એમાં જોઈશું તો a બરાબર કયું રિલેશન F upon m થઈ જશે આ એક કન્ડિશન આપણા માટે બની છે આ બંને જ ગતિની એક ડિફરન્ટ વેરિએશન આપણા માટે ક્લિયર કર્યું છે હવે તમારી સાથે અહીંયા જો કોઈ ફ્રિક્શન લાગતું હોય પદાર્થ પર સપાટી ઘર્ષણ વાળી હોય એ સિચ્યુએશનમાં ફ્રિક્શન ક્યાં કઈ રીતે લાગશે એની થોડી વાત કરાઈ છે તો હવે ફ્રિક્શન એક વાત સમજી લો કે ફ્રિક્શન ત્યારે જ લાગશે જ્યારે બાહ્ય બળ લાગશે જો બાહ્ય બળ ના લાગે તો એવી સિચ્યુએશનમાં ફ્રિક્શન લાગશે નહીં તો હવે તમારી સામે એક બીજો કોન્સેપ્ટ બી થોડો સમજાવી દઉં છું જે સમજવાનો છે અને આપણને ધ્યાન પર હોવો જોઈએ હું માનું ત્યાં સુધી થોડોક અહીંયા સાઈડમાં એક ક્લિયર કરીને બતાવું છું કે ધારો કે આ પદાર્થ છે અહીંયા સપાટી પર રોટેટ કરે છે એ સપાટી પર રોટેટ કરશે અને એ દરમિયાન પ્યોર રોલિંગ થાય છે પ્યોર રોલિંગ થતું હોય અને સિમ્પલ એમ ધારી લે કોઈ એક્સટર્નલ ફોર્સ નથી સમજો મેં એને પદાર્થને આલ્ફા પ્રવેગ સાથે ઇનિશિયલ જર્ક આપી દીધો તો આલ્ફા પ્રવેગ સાથે ભ્રમણ કરે છે અને એ જેટલા પ્રવેગથી રેખીય ગતિ કરે છે આવી ગતિ કન્ડિશન કર્યા કરતો હોય તો એવી જ્યારે સ્થિતિ બનશે તો આપણે એક વસ્તુ ધ્યાન આપવાનું ભલે ઘર્ષણ વાળી સપાટી છે આ સપાટી ઘર્ષણ વાળી છે છતાંય જો પ્યોર રોલિંગ થતું હોય તો ઘર્ષણ થશે નહીં ઘર્ષણ એટલા માટે નહીં થાય તો હું પહેલી જ કન્ડિશન કહું છું અહીંયા પ્યોર રોલિંગ હોય માં F કેટલો થશે 0 હશે પણ એની પહેલી જ શરત એક્સટર્નલ ફોર્સ ના હોવો જોઈએ તો અહીંયા ખાસ એક અગત્યનો સ્ટાર કરીને લખું છું બાહ્ય બળ ના લાગવું જોઈએ તમને અહીંયા સમજાવું છું આ મેં બે કન્ડિશન મેં કેમ ક્લિયર કરવાનું કહું છું કારણ કે ઘણીવાર સ્ટુડન્ટ કન્ફ્યુઝ હોય છે તો જ્યારે પદાર્થ આ રીતે રોટેટ થતો હોય અને આ પ્રમાણે ગતિ કરે સમજો આપણી પાસે એક દડો છે દડાને આપણે આમ કરીને આમ રોટેશનના આધારે ધક્કો મારી દીધો તો ઇનિશિયલ ધક્કો માર્યો એના પછી કોઈ બીજો ફોર્સ લગાવ્યો નથી આપણે તો આમ ધક્કો મારી દીધો તો પદાર્થ શું કરે છે ગબડે છે ને આગળ જાય કરે છે તો આ સિચ્યુએશનને આપણે એવી કન્ડિશન પ્યોર રોલિંગ મેં કહી દીધું છે તો પ્યોર રોલિંગ જ્યારે પણ થાય તો બાહ્ય બળ ના હોય બાહ્ય બળ ના લાગે ત્યારે ઘર્ષણ કેટલું થશે 0 થશે આ એક કન્ડિશન માઇન્ડમાં સેટ રાખો અને જો આવી સિચ્યુએશનમાં ધારો કે આપણી પાસે બીજી કોઈ કન્ડિશન બની ધારો કે અહીંયા હું બતાવું છું કે આ જ કન્ડિશન મેં ધારી છે અને અહીંયા હું બાહ્ય બળ લગાડું છું F એક્સટર્નલ ફોર્સ લગાડું છું અહીંયા તો F જ્યારે એક્સટર્નલ ફોર્સ લગાડીશ અહીંયા આ સેન્ટરથી આટલું ડિસ્ટન્સ x છે તો એ સિચ્યુએશનમાં ઘર્ષણ અવેલેબલ થઈ જશે કારણ કે બાહ્ય બળ જ નથી તો ઘર્ષણ હશે જ નહીં પણ અહીંયા બાહ્ય બળ આવ્યું તો અહીંયા બાહ્ય બળ લાગે છે F એક્સટર્નલ હોય ત્યારે પ્યોર રોલિંગમાં
એફ લાગે, બરોબર, એફ લાગશે. આ બધી કન્ડિશન આપણને પરફેક્ટ સમજ આવી જોઈએ કયા કન્ડિશનમાં યુઝ કરીએ છીએ, એનો યુઝ આપણે આગળ ટેક્સ્ટમાં ડિટેલમાં જોઈશું. ઓકે, હવે આપણી સામે આ એક રિલેશન છે. તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો, આ ટોપિક છે. અહીંયા સમજી લો એફ એક્સટર્નલ લાગે છે, બાહ્ય બળ લાગે, ધેટ મીન્સ ઘર્ષણ અવેલેબલમાં હશે. ઘર્ષણ અવેલેબલ હશે તો એ સિચ્યુએશન કઈ જગ્યાએ કેટલી હશે એને આપણે થોડું ઓબ્ઝર્વેશનમાં લઈએ છીએ. તો હું માનું ત્યાં સુધી થોડું ધ્યાન આપશો તો તરત ખબર પડશે કે રોટેશનલ મોશન, આ બધા તો ઇક્વેશન ઓલરેડી આપણે ભણ્યા છીએ એટલે એને વધારે ચર્ચામાં નહીં લેતા. ઘર્ષણ કઈ ડાયરેક્શનમાં હશે હું આને અત્યારે હાલ ચર્ચામાં નથી લેતો, ટ્રાન્સલેશનલ રોટેશનલ એને બધા ઇક્વેશન ભણ્યા છે. ઘર્ષણ કઈ ડાયરેક્શનમાં હશે, કઈ સિચ્યુએશનમાં હશે, તો આપણે એક વસ્તુ ઓબ્ઝર્વ કરીએ. જો પહેલા આપણને એક કન્ડિશન બતાવી છે કે આલ્ફા આર એ આ ડાયરેક્શનમાં જશે, પદાર્થ આમ રોટેટ થતો હોય તો આલ્ફા આર આ ડાયરેક્શનમાં લાગે, અને આનો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ એ હોય તો આ એ આમથી જશે, બરોબર. આ કન્ડિશન છે. જો ધારો કે એ વધાર છે, અહીં સમજી લો એ વધાર છે, તો પદાર્થ આ ડાયરેક્શનમાં ખેંચાશે તો ઘર્ષણ પાછળની તરફ જશે. ધેટ મીન્સ આપણને ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે એ વધાર હોય, એ વધાર હશે આલ્ફા આર કરતા, તો પદાર્થ આમ ખેંચાશે તો ઘર્ષણ પાછળની તરફ આવશે. એટલે ઘર્ષણ કઈ ડાયરેક્શનમાં આપ્યું છે, બેકવર્ડ ડાયરેક્શનમાં લખ્યું છે, યાદ રાખજો. બીજી એક વાત, આલ્ફા આર ને એ એનું રિલેશન ચેક કરીએ તો આલ્ફા આર છે એ આ ડાયરેક્શનમાં જતો હોય, આલ્ફા આર એ વધારે હોય, જો આલ્ફા આર વધુ હોય તો પદાર્થ આ ડાયરેક્શનમાં ખેંચાશે તો ઘર્ષણ આગળની દિશામાં બનશે. આલ્ફા આર વધુ હશે તો ઘર્ષણ ક્યાં જશે, આગળની ડાયરેક્શનમાં બનશે. તો આવી સિચ્યુએશન આવશે. પણ ધારો કે એ અને આલ્ફા આર જો સરખા થઈ જતા હોય, એ અને આલ્ફા આર સરખા થાય તો એ સિચ્યુએશનમાં ફ્રિક્શન હશે નહીં. ઠીક છે, આ બધી કન્ડિશન આપણને ક્લિયર છે. નેક્સ્ટ હવે હું આગળના એક્ઝામ્પલ લઉં છું, તો એક્ઝામ્પલમાં આપણે સમજીએ તો ઘણું બધું ક્લિયર થશે. અહીંયા તમે સમજ રાખો, પ્યોર રોલિંગ નો એક એક્ઝામ્પલ છે, આવી એ જ કન્ડિશન છે, પ્યોર રોલિંગ છે. આના ઉપર એફ આ ડાયરેક્શનમાં ફોર્સ લાગે છે. તમને ઘણીવાર એમ કે એ શોધો, ઘણીવાર કે આલ્ફા શોધો, અલગ અલગ અનનોન હશે. એ આપણે અનનોન ની વાત પછી કરું છું. પહેલા તો તમને કહું છું કે આવી સિચ્યુએશનમાં તમને અલગ અલગ ઘણી બધી વસ્તુ શોધવાની કે ફ્રિક્શન બી શોધવાનું કે છે, એ કેટલી વસ્તુ ફાઇન્ડ કરવાની કે. તો ધારો કે હું અહીંયા લખી દઉં છું ફાઇન્ડ, કેટલું કહેશે, એફ કે એ કે આલ્ફા કહેશે, આ બધા ઘણી બધી વસ્તુઓ ફાઇન્ડ કરવાનું કહેશે. એમાંથી ગમે તે રિલેશન એક આપેલું હોય ને એક શોધવાનું કે ને બધું થશે. તો આપણે એક કામ કરીએ છીએ, આવી જ્યારે સિચ્યુએશન બને તો યુઝ કયું ઇક્વેશન કરવાનું છે તો એના માટે લખું છું. તો આમાં લગભગ NLM નું એક ઇક્વેશન, ધ્યાન રાખજો આમાં 3 થી 4 ઇક્વેશન આવશે. એમાં પહેલું જો આલ્ફાનું ઇક્વેશન લખી દઈશું, પહેલું જ આલ્ફાનું ઇક્વેશન લખીશું. બીજું છે એ NLM નું ઇક્વેશન લખીશું, ન્યૂટન લો ઓફ મોશન. અને ત્રીજું છે એ આપણા માટે ટાઉ બરાબર આઈ આલ્ફાનું ઇક્વેશન લખીશું. હું માનું ત્યાં સુધી લગભગ આમાં ખતમ થશે. અને જરૂર પડે તો આપણે ચોથું ઇક્વેશન પ્રવેગનું લખીશું, કોઈ રિલેશન આવતું હોય તો. આમ 4 ઇક્વેશનમાં લગભગ આપણું કામ ખતમ થશે. તો પહેલું આલ્ફાનું ઇક્વેશન જોઈએ. તો હવે અહીંયા તમને આ પદાર્થ આમ બળ લાગશે, આપણને સ્વાભાવિક ખ્યાલ છે કે આલ્ફા પ્રવેગથી રોટેટ થશે અને આનો સેન્ટર ઓફ માસ નો પ્રવેગ હશે એ જેટલો. ભ્રમણ થતો જશે અને સાથે સાથે આગળ જતો જશે. તો અહીંયા હવે ઘર્ષણ કઈ બાજુ લાગે, ઘર્ષણ કઈ બાજુ લાગશે તો એ ઓબ્ઝર્વેશન લઈશું. તો અહીંયા પદાર્થ આમ ભ્રમણ થશે, આમ ભ્રમણ થાય છે તો ઓબ્ઝર્વેશન અહીંયા સમજ રાખો. તો પદાર્થ આમ જશે તો અહીં આ પોઈન્ટ ની જવાની ટેન્ડન્સી આ તરફ છે, સમજ રાખજો. આના આધારે તમે ઘર્ષણ વિરુદ્ધમાં લેશો એ ખોટું પડશે. તો આ પદાર્થ આમ રોટેટ થાય છે તો રોટેટ આમ થાય છે તો નીચેના પોઈન્ટ ની જવાની ટેન્ડન્સી આ તરફ છે તો ઘર્ષણ આગળની તરફ હશે. મેં તમને આગળ વાત કરી હતી આલ્ફા આર જો વધી જાય તો ઘર્ષણ ક્યાં થશે, આગળની ડાયરેક્શનમાં. તો અહીંયા આને પદાર્થની રોટેટ થવાની ટેન્ડન્સી આ તરફની છે એટલા માટે ઘર્ષણ આગળની તરફ રહેશે. તો ઘર્ષણની ડાયરેક્શન આ હશે. હવે આપણે પહેલું જ NL આલ્ફાનું ઇક્વેશન લખીએ. તો આ પોઈન્ટ પર પ્યોર રોલિંગ ના આધારે એક રિલેશન બનતું હોય તો આપણે પહેલી શરત લખું છું. અહીંયા મેં લખ્યું છે આલ્ફા ઇન્ટુ આર આ બાજુ છે અને આ પોઈન્ટ એ પ્રવેગથી જતો હોય કારણ કે દરેક પોઈન્ટની વેલોસિટી એ જ છે. તો આલ્ફા આર ઇઝ ઇક્વલ ટુ શું આવશે, એ થશે. તો પહેલી જ આલ્ફા આર નું શરત આવી. તો આ એક પહેલું ઇક્વેશન બનશે કારણ કે અહીંયા આની વેલોસિટી 0 છે તો એ બરાબર આલ્ફા આર રિલેશન આવી જશે. બીજું NLM નું ઇક્વેશન,
NLM નું ઇક્વેશન કયું છે? તો ન્યૂટન લો ઓફ મોશન. તો એમાં કેટલા ફોર્સ લાગે? F બરાબર ma કરીએ. તો તમે જુઓ, આ બાજુ F લાગશે, આ બાજુ સ્મોલ f લાગશે, બે એક જ ડાયરેક્શનમાં લાગે છે, તો એના બરાબર ma હોવું જોઈએ. તો આભાસી બળ ma થશે. તો બીજું ઇક્વેશન NLM નું લખું છું. NLM નું ઇક્વેશન લખીશ F પ્લસ F બરાબર ma. આ સેકન્ડ ઇક્વેશન. ઓકે, થર્ડ ઇક્વેશન હજી લખીએ, ટાઉ બરાબર I આલ્ફા. તો આ પોઈન્ટને અનુલક્ષીને ટોર્ક જોઈએ. તો હવે ચાક ગતિનું ટાઉ બરાબર I આલ્ફા ઇક્વેશન લખું છું. તો એમાં તમે ઓબ્ઝર્વ કરશો તો F છે એ આ પોઈન્ટને અનુલક્ષીને, કેન્દ્રને અનુલક્ષીને જ લેવાનું. તો આમ ફેરવશે અને સ્મોલ f છે એ આમ ફેરવશે. ધેટ મીન્સ આપણે લખવું હોય તો f ઇન્ટુ x આમ ફેરવશે, માઇનસ આ વિરુદ્ધમાં ફેરવે, માઇનસ f ઇન્ટુ r થાય, કારણ કે એનું લંબાંતર r જેટલું છે, બરાબર I જે થતો હોય તકતી હોય તો લખી દેવાનું, mr²/2 રિંગ હોય તો એ પ્રમાણે બાકી કન્ડિશન આપણને ખ્યાલ આવે, અને આલ્ફા એમના એમ લખ્યું છે. આ ત્રીજું ઇક્વેશન આવ્યું. હવે હું માનું ત્યાં સુધી આપણી પાસે અનનોન કેટલા છે? અનનોન કેટલા હશે? તો જુઓ, f અનનોન છે, આલ્ફા અનનોન છે, a અનનોન છે, અને આપણી પાસે ઇક્વેશન એ કેટલા થયા? 3 થયા. તમને જે માર્ક્સ છે એને એકબીજા ઇક્વેશનમાં ટ્રાન્સફર કરી અને તમે રિઝલ્ટ લઈ શકશો. એમાં કોઈ નવું નહીં આવે, બધો જ આઈડિયા ક્લિયર હશે, એમાં કોઈ ફરક નહીં પડે. તમને એકબીજાના આધાર 3 ઇક્વેશન, 3 અનનોન, તમારી સામે આન્સર બનશે, કોઈ અલગ બનશે નહીં. તો આની એક પેટર્ન સમજજો કે આવા ઇક્વેશન થશે, પછી જ્યારે એક્ઝામ્પલ હમણાં ગણવાના છે તો એમાં તમને સમજ આવી જવો. ફરી એકવાર થોડોક આઈડિયા ક્લિયર કરી લઉં છું એમાં મેં કયો કન્ડિશનનો યુઝ કર્યો છે. તો જો અહીંયા એક ફોર્સ F લગાડ્યો છે, એનું અહીંથી ડિસ્ટન્સ x છે, તો એના કારણે જોયું કે આની જવાની ટેન્ડન્સી આ તરફ છે, તો ઘર્ષણ આ ડાયરેક્શનમાં લાગશે. હવે ઘર્ષણ આ ડાયરેક્શનમાં લાગે, આ પર્ટિક્યુલર પોઈન્ટ પર જોયું તો આ તરફ a પ્રવેગથી જાય છે, આ આલ્ફા છે, આલ્ફા r છે, તો આલ્ફા r ઇઝ ઇક્વલ ટુ a કહી શકીએ. ઓકે, આ સિચ્યુએશન થઈ. હવે NLM નું ઇક્વેશન લખીએ તો F અને બંને એક જ ડાયરેક્શનમાં, તો આભાસી પ્રવેગ આ ડાયરેક્શનમાં. જાણો કે પદાર્થ સ્થિર હોય, સુરેખ ગતિ કરતો હોય એવી કન્ડિશન લખી છે. NLM માં ચાક ગતિ ભૂલી જવાની આપણે ન્યૂટન લો ઓફ મોશનમાં, અને પદાર્થ સીધી ગતિ કરતો હોય એમ ધારી લઈએ. સીધી ગતિ કરે તો આ બાજુ લાગતા બળ બરાબર આ તરફના બળ, તો આ બાજુ F પ્લસ F અને આ બાજુ જશે ma જેટલું. તો NLM લખ્યું. અને બીજું ઇક્વેશન ચાક ગતિનું ટાઉ બરાબર I આલ્ફા. તો ટોર્ક કેટલો? તો F ઇન્ટુ x, અને આ બાજુ થશે સ્મોલ f ઇન્ટુ r માઇનસ થયું બરાબર I ઇન્ટુ આલ્ફા. I ની કિંમત તમે એડજસ્ટ કરી શકો છો. 3 ઇક્વેશન, 3 અનનોન, તો આપણને યાદ હોવું જોઈએ કે આ પોઈન્ટ પરથી કેલ્ક્યુલેશન થઈ શકે છે. ઓકે, બીજો એક એક્ઝામ્પલ હવે સમજ રાખીએ. તો આની અંદર આપણને શુદ્ધ ચાક ગતિ છે. ધ્યાન રાખજો આ પોઈન્ટ. આની અંદર કોઈ જ રોલિંગ થતું નથી. પદાર્થ અહીંયા રાખેલો છે અને આમથી આમ પડે છે, અહીંથી પડતો હોય તો આ પદાર્થ એક ના એક જગ્યાએ ફર્યા કરે છે, તો આ ચાક ગતિ થઈ કહેવાય. આ રોલિંગ ગતિ નથી. રોલિંગ ગતિમાં આગળ જશે. રોલિંગ ગતિ આને કહેવાય. અહીંયા રાખેલો હોય ને આમ પડતો હોય તો આ શું થાય? આમ રોલ થઈને આગળ જાય છે, તો એ રોલિંગ ગતિ થઈ. અને આ કઈ ગતિ થશે? ચાક ગતિ, શુદ્ધ ચાક ગતિ છે. તો આવી સિચ્યુએશનમાં આપણે ઓબ્ઝર્વ કરો તો પહેલા આમાં એ સેમ કન્ડિશનનો યુઝ થવાનો છે, કોઈ વધારે ફરક નથી. તો હું તમારી સામે આના રિલેશન લખવાનો ટ્રાય કરું. તો ટોર્ક આનું T બરાબર કયું આવશે? તો NLM નું પહેલું ઇક્વેશન લખી દઉં છું. NLM બરાબર, તો એમાં જોવા જાવ તો T અહીંયા લખું તો T બરાબર આ નીચે આવે છે તો કયું આવશે? mg પ્લસ a. T ઇઝ ઇક્વલ ટુ g માઇનસ a. નીચે આવે છે એટલે ઠીક છે, આ એ પ્રવેગથી નીચે આવશે. મેં ધારી લીધું આ એ પ્રવેગથી નીચે આવે તો દોરી એ પ્રવેગ જ ખેંચતી હશે. દોરી એ પ્રવેગ ખેંચે. હવે પદાર્થને અહીંયા આપણને સીધો ખ્યાલ આવી ગયો છે, તો એ કન્ડિશન મેં અહીંયા સાઈડ રાખ્યું છે. T બરાબર mg માઇનસ a. એને રહેવા દીધું. બીજી વાત અહીંયા આપણે એ કરીએ કે ટાઉ બરાબર I આલ્ફા. ટાઉ બરાબર I આલ્ફા ઇક્વેશન યુઝ કરીએ. હવે ટાઉ ના બદલે અહીંયા તણાવ કેટલું લાગે છે? T. તો T ઇન્ટુ r. T ઇન્ટુ આ ડિસ્ટન્સ r છે. T ઇન્ટુ r બરાબર I ઇન્ટુ આલ્ફા લખી. આ સ્ટેપ એડજસ્ટ કર્યું. હવે આ દોરી ગતિ કરતી હોય તો દોરી સીધી વસ્તુ છે, એ બરાબર આલ્ફા r થી જ ગતિ કરશે. તો એનો ત્રીજો પ્રવેગ a નું જે પહેલું ઇક્વેશન આપણે લખીએ છીએ એ બરાબર આલ્ફા ઇન્ટુ r. તો આપણી પાસે આમાં સેમ ઓબ્ઝર્વેશન લઈશું તો આપણી પાસે જે શોધવું હોય એ મળી જશે. આ બધા ઇક્વેશન પરથી આપણને જે માંગ્યું હશે એનું રિઝલ્ટ મેળવી શકીશું.
ઇક્વેશન લખતા શીખો તો આગળ ગણતરી કરવી તો ઈઝી થઈ જશે. ઓકે, શુદ્ધ રોલિંગ મોશન નો એક એક્ઝામ્પલ બન્યો. તો શુદ્ધ રોલિંગ મોશન નો જે એક્ઝામ્પલ છે આની અંદર બી આપણે ઓબ્ઝર્વેશન લઈએ તો હું માનું ત્યાં સુધી આપણને જે ચાક ગતિ એકલી થતી હતી એ આમાં નહીં આવે. આમાં શું થશે, પદાર્થ આમ ગબડતો જશે, આગળ જશે અને આને દોરીને નીચે લઈ જશે. તો આમાં તમારે પહેલી શરત આવે શાંતિથી સમજવાની જરૂર છે કે આ જે દોરી છે ને એનો પ્રવેગ અને આ પદાર્થ ગબડે છે એનો પ્રવેગ અલગ હશે. તો આપણે એક વસ્તુ સમજો કેમ, કારણ કે તમે જુઓ આ પદાર્થ શું થાય છે, આમ વિઝ્યુલાઇઝ કરો તો આમ ગબડે છે એટલે દોરી આગળ જ વીંટાળીને આગળ જશે અને સાથે સાથે આગળ જાય. તો દોરી પાસે બે પ્રવેગ છે, એક તો પદાર્થ રોલ થાય છે એનો પ્રવેગ આવ્યો અને બીજો આગળ જાય છે એનો પ્રવેગ આવશે. બે પ્રવેગ અહીંયા ઓબ્ઝર્વ થયા. તો સમજો આ જે પદાર્થ આગળ જતો હોય એનો મેં પ્રવેગ એને કેટલો ધાર્યો છે, એ થી. પદાર્થ આગળ જાય છે એનો પ્રવેગ મેં એ ધારી લીધો છે. અથવા હું તમને ઓકે ઠીક છે અહીંયા જ બતાવી દઉં છું, એ પ્રવેગ થી આગળ જાય છે. હવે એના આધારે ધારો કે પદાર્થ રોલ થાય છે તો રોલ થતો હોય આલ્ફાથી, રોલ આલ્ફાથી થાય છે તો એ બે પ્રવેગ અહીંયા એડજસ્ટ થશે. હવે ધારો કે આ પદાર્થ નીચે જતો હોય A1 પ્રવેગથી, નીચે જતો હોય A1 પ્રવેગથી, તો તમને એવું લાગશે કે ભાઈ A1 ને એ સરખા જ હોય, પણ એવું નહીં હોય. A1 ને એ અલગ અલગ હશે કારણ કે અહીંયા રોલે થાય છે અને પદાર્થ આગળ જાય છે તો દોરી થોડી સ્પીડમાં નીચે આવે. A1 ને એ અલગ અલગ હશે. એ જ પહેલી શરત છે. બીજી વસ્તુ આપણે ઘર્ષણ કઈ ડાયરેક્શનમાં હોય એને જોઈએ. તો પદાર્થ આમ રોટેટ થાય છે, રોટેટ થવાની ટેન્ડન્સી આ તરફની છે, ધેટ મીન્સ આલ્ફા આર આ ડાયરેક્શનમાં હશે, એ તો આ ડાયરેક્શનમાં હોય. હવે એ ને દરેક પોઈન્ટ પર આપણે બતાવી પછી ઘર્ષણને ક્લિયર કરીએ. તો અહીંયા તમે જો એ આ પોઈન્ટ પર આ ડાયરેક્શનમાં હશે, આ પોઈન્ટ પર એ આ ડાયરેક્શનમાં જોવા મળે, આ પોઈન્ટ પર એ આ ડાયરેક્શનમાં હશે, અહીંયા એ આ ડાયરેક્શનમાં, દરેક પોઈન્ટ પર એ ની ડાયરેક્શન તો એટલી જ જોવા. હવે આલ્ફા આર ની ડાયરેક્શન જુઓ તો આલ્ફા આર આ પોઈન્ટ પર રોટેટ આમ થાય છે તો અહીંયા આવશે, અહીંયા આલ્ફા આર આ ડાયરેક્શનમાં જોવા મળશે. અહીંયા આલ્ફા આર આ ડાયરેક્શનમાં, જે ઓલરેડી તમને ડિસ્કસ કરીને બતાવ્યું છે એટલા માટે હું અહીંયા ફરી લખતો નથી. A પ્લસ આલ્ફા. હવે તમને ફરી એકવાર આનો ક્લિયર કરું છું કે જો આ એ પ્રવેગ થી જાય છે, આલ્ફા થી આમ ભ્રમણ કરે છે, તો મારે શરૂઆતમાં બતાવવું હોય તો અહીંયાનો પ્રવેગ એ, અહીંયા એ બતાવી દો, એ તો બરોબર છે. આલ્ફા આર અહીંયા આ ડાયરેક્શનમાં હશે અને અહીંયા આલ્ફા આર આ ડાયરેક્શનમાં હશે તો A પ્લસ આલ્ફા આર થશે અને અહીંયા વિરુદ્ધ ઓપોઝમાં છે. એક કન્ડિશન આ થઈ. ઘર્ષણ બતાવો તો પદાર્થની જવાની ટેન્ડન્સી આ તરફની છે, આ તરફ જાય છે તો ઘર્ષણ આ ડાયરેક્શનમાં, ફ્રિક્શન હશે આ ડાયરેક્શનમાં. ઓકે ઠીક છે, આ બંને રિલેશન તમારા સામે બન્યા છે. હવે આપણે એક કામ કરીએ, અહીંયા પહેલું જો આલ્ફાનું ઇક્વેશન મૂકીએ તો આલ્ફાનું ઇક્વેશન આપણે ચેક કરીએ તો એ આ પોઈન્ટને અનુલક્ષી મૂકીશું. તો અહીંયા નીચેની સપાટી સ્થિર છે એટલે તમને ખ્યાલ હશે કે જ્યારે નીચેની સપાટી સ્થિર હોય, પ્યોર રોલિંગ થતું હોય તો A માઇનસ આલ્ફા આર બરાબર 0 થાય. તો આપણે લખીએ છીએ A બરાબર આલ્ફા આર, પહેલી નીચેની સપાટીમાં A બરાબર આલ્ફા આર અહીંયા લખી કાઢ્યું. હવે એ જ આલ્ફાનું ઇક્વેશન, કદાચ એનું ઇક્વેશન ઉપરના પોઈન્ટ માટે લઈ લો. ઉપરના પોઈન્ટ માટે તમે ઓબ્ઝર્વ કરો તો દોરી કેટલા પ્રવેગથી જતી હશે નીચે? A1 પ્રવેગથી. તો દોરી જશે A1 પ્રવેગથી, બરોબર. અને આ પોઈન્ટ પરનો વેગ કેટલો, પ્રવેગ કેટલો? A પ્લસ આલ્ફા. તમને ખ્યાલ હશે કે બંનેના સરખા થાય તો A1 બરાબર કેટલા થયા? A પ્લસ આલ્ફા. તો અહીંયા A1 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ આલ્ફા આર. હવે તમે થોડું વિઝ્યુલાઇઝ કરો, તમને આઈડિયા આવશે કે આ પદાર્થ શું થાય છે, એ પ્રવેગથી આમ આમે જાય છે એનું સેન્ટર ઓફ માસ અને આલ્ફા આર થી આમ રોટેટ થાય તો આ પદાર્થ કેટલા નીચે આવતો હોય? A પ્લસ આલ્ફા આર. એટલા માટે લખ્યું છે A પ્લસ આલ્ફા આર બરાબર આનો પ્રવેગ A1 છે. તો આપણા માટે બે ઇક્વેશન બને. ઓકે ઠીક છે. હવે NLM નું ઇક્વેશન, NLM ના ઇક્વેશનમાં અહીંયા એ બનશે તો એનો તણાવ T હોય તો T બરાબર સ્મોલ m કેટલું થાય? T ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m G માઇનસ. એક આ સ્ટેપ NLM અહીંયા લાગુ પડે તો તમે ઓબ્ઝર્વ કર્યું કે T અહીંયા આ ડાયરેક્શનમાં લાગે છે, T બરોબર. ઘર્ષણ આ ડાયરેક્શનમાં લાગ્યું તો T પ્લસ F બરાબર m આવે, અહીંયા કેપિટલ M છે. તો જો T આ ડાયરેક્શનમાં, F આ ડાયરેક્શનમાં, T પ્લસ F બરાબર m આવશે. તો અહીંયા હું લખું છું T પ્લસ F ઇઝ ઇક્વલ ટુ m.
આનું રિલેશન બન્યું. ઓકે, અહીંયા મારી થોડી પ્રવેગ લખવામાં ભૂલ છે. અહીંયા t બરાબર mg પ્લસ a1 આવે, તો અહીંયાનો કયો પ્રવેગ આવે? a1 થશે. અહીંયા ફરી એકવાર બતાવી દઉં છું, g માઇનસ a1. પણ અહીંયા કયા પ્રવેગથી જતો? a પ્રવેગથી, તો મેં અહીંયા a પ્રવેગ આવશે. આપણી પાસે બે ઇક્વેશન આવે, તમે બેને કમ્પેરિઝન કરી શકો છો, એક રિઝલ્ટ બનશે. આપણી પાસે ઇક્વેશન કઈ રીતે બને એ સમજો, પછી બીજી બધી વસ્તુ અલગ છે. ટોર્કનું ઇક્વેશન ટાઉ બરાબર i આલ્ફા. હવે ટોર્કમાં જો તો t ઇન્ટુ r થાય, કારણ કે બળ ગુણ્યા લંબ અંતર, તો t ઇન્ટુ r એ આમ ફેરવે છે, માઇનસ ઘર્ષણ f ઇન્ટુ r, f ઇન્ટુ r બરાબર i આલ્ફા. પછી તકતી હોય જે હોય એનું રિલેશન એડજસ્ટ કરી લેવાનું. તમારી સામે આટલા ઇક્વેશન બન્યા છે. કેટલા ઇક્વેશન થયા? 1 2 3 4 અને 5. અનનોન કેટલા હશે? જાણતા નહીં હોય એવા, તો જો a અનનોન, a1 અનનોન, આલ્ફા અનનોન, પછી તણાવ અનનોન છે અને ફ્રિક્શન અનનોન. 5 ઇક્વેશન, 5 અનનોન. જવાબ આવી જશે. 5 ઇક્વેશન ને 5 અનનોન. જે માર્ક્સ છે એનો જવાબ આવશે. ફક્ત થોડી મેથ્સની કેલ્ક્યુલેશન રહેશે. ફક્ત બેઝિક આઈડિયા સમજો તો ક્લિયર થશે અને આમાં આઈડિયા સમજ આવશે. ઓકે, આ પોઈન્ટનો આપણે એક્ઝામ્પલ આવશે ત્યારે હું થોડું ક્લિયર કરીશ. અત્યારે હાલ એને વધારે લેતો નથી. ઓકે, અહીંયા હવે એના પછી છે કોણીય વેગમાન સંરક્ષણ. ઓકે, તો કોણીય વેગમાન સંરક્ષણનું તમને મેં આગળ તો આઈડિયા આપી દીધો હતો. કોણીય વેગમાન સંરક્ષણનું સૂત્ર કયું હતું? તો L બરાબર ICM ઓમેગા પ્લસ MVR લંબ. આ થશે. તો હું માનું ત્યાં સુધી યુઝ ક્યાં કરીશું એને સમજ રાખીએ. જો અહીંયા આપણી સામે એક એક્ઝામ્પલ આપ્યું છે. પદાર્થને V0 વેગથી ફેંક્યો છે. V0 વેગથી ફેંકવામાં આવશે. સપાટી ઉપર પહેલા તો ઘસડાશે, એ સમજવાનું છે. સપાટી ઉપર ઘસડાશે. જ્યારે પદાર્થ પ્યોર રોલિંગ શરૂ કરે ત્યારે વેગ કેટલો? અહીંયા હવે તમને ખ્યાલ આવ્યો છે. આમથી આમ પદાર્થ ફેંકી દીધો છે, તો પદાર્થ પહેલા ઘસડાય છે અને ઘસડાઈને ધીરે 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 ઘર્ષણ લાગતું જશે. એટલે થોડાક સમય પછી પદાર્થ શું કરશે? આમ ફરવાનું ચાલુ કરી દેશે. અહીંયા તમારી સામે એક દડો રાખીએ અને દડાના પર આમ સીધો જોરથી ફેંકવામાં આવે તો દડો પહેલા શું થશે? ઘસડાતો આગળ જશે અને થોડોક આગળ જઈને પછી શું થશે? ફરવાનું ચાલુ કરી દેશે અને ફરતો ફરતો આગળ જશે. પ્યોર રોલિંગ થશે. જ્યારે પણ પ્યોર રોલિંગ ચાલુ કરે ત્યારનો વેગ કેટલો? તો એના માટે કોણીય વેગમાન સંરક્ષણનો યુઝ કરવો પડે. તો આનું કોણીય વેગમાન L1 બરાબર કેટલા કરી દેવાના? L2. તો અહીંયા આ પદાર્થ ગતિ નહીં કરતો, તો આનો ઓમેગા 0 છે. હવે તમને પહેલું ખાસ એક અગત્યનો પોઈન્ટ, કોણીય વેગમાન આપણે જ્યારે શોધવાના હોય તો કોન્ટેક્ટ પોઈન્ટ થી શોધવાનું. કોણીય વેગમાન ક્યાંથી શોધીશું? કોન્ટેક્ટ પોઈન્ટ થી શોધીશું. તો લંબ અંતર ક્યાંથી લઈશું? કોન્ટેક્ટ પોઈન્ટ થી લઈશું. તો ઠીક છે. હવે L1 કેટલો? તો L1 બરાબર જો ICM પ્લસ MVR લંબ બરાબર ICM ઇન્ટુ ઓમેગા, સોરી ઓમેગા પ્લસ MVR લખાશે તો આ જ કન્ડિશન. હવે હું અહીંયા ચેક કરું તો આ પદાર્થ રોટેટ નહીં થતો, તો ધેટ મીન્સ ICM 0, ICM ઓમેગા 0 થયો. MVR લંબ, તો M વેલોસિટી V0 અને R લંબ એ ડિસ્ટન્સ R છે, R લખ્યું. ઠીક છે. આમ રોટેટ થવાની ટેન્ડન્સી ધરાવે ને એટલે એને મેં પ્લસ લખ્યું છે. હવે થોડા સમય પછી આનો વેગ થઈ જશે V, આનો વેગ થશે V અને એ જ વખતે પદાર્થ રોલિંગ ચાલુ કરી દેશે, પ્યોર રોલિંગ ચાલુ કરે તો એની કોણીય ઝડપ હશે ઓમેગા. આના માટે આપણે જોઈએ તો ICM ઓમેગા લખીએ છીએ. તો ICM ઓમેગા આપણે એક કામ કરી દઈએ કે તકતી ધારી લઉં છું, તો તકતી ધારું તો mr²/2 થાય. mr²/2 ઇન્ટુ ઓમેગા આવી જશે. અને MVR લંબ, તો M વેલોસિટી V થઈ ગઈ. હવે R લંબ પાછો કેટલો છે? R જ છે. આ સૂત્ર થઈ ગયું. આની કમ્પેરિઝન થશે અને જરૂર પડે તો પ્યોર રોલિંગ થાય ત્યારે V બરાબર R ઓમેગા લખી દેવાનું. V ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા લખીશું. તો આમાં આપણને એક રિઝલ્ટ બનશે. હું માનું ત્યાં સુધી સિમ્પલ ઇક્વેશન છે. ઇક્વેશન પછી V બરાબર R ઓમેગા નો યુઝ કરો, તમને એક અલગ જ રિઝલ્ટ જે જોઈતું હોય મળશે. પણ પહેલા પેટર્ન ને કઈ રીતે લખાય છે એને સમજો. તો મેં તમને આઈડિયા આપ્યો છે અને V0 વેલોસિટી થી ફેંક્યો છે તો પહેલા ઘસરાય છે એટલે ઓમેગા 0 છે, તો ICM ઓમેગા 0 કર્યું. MVR અને આ પોઈન્ટ થી લંબ અંતર R છે તો એ લખ્યું. પછી પદાર્થ પ્યોર રોલિંગ ચાલુ કરી દેશે. તો અહીંયા લખ્યું છે ICM ઇન્ટુ ઓમેગા પ્લસ MVR લંબ, તો ICM એટલે mr²/2
અને ઓમેગા એમના એ લખ્યા mvr લંબ આ થશે. બરોબર, આખરી રિલેશન છે, સમજ રાખવાનું. v બરાબર r ઓમેગા આગળ મળશે. ઓકે, એક બીજો દાખલો છે. અહીંયા બતાવ્યું છે કે આ પદાર્થને ધારો કે કોઈ દડો છે, એને પહેલા મેં આમ કરીને ફેંક્યો છે. ધેટ મીન્સ શું કરું છું, જો રોટેશન આમ કરાવું છું અને ફેંકું છું સીધો, તો આવી સિચ્યુએશન થશે. પદાર્થ આમ ફેંક્યો છે એટલે આમ રોટેટ કરાવું છું, આમ કરીને આગળ ફેંકું છું, તો ધેટ મીન્સ એ રોટેટ આમ થાય છે પણ જાય છે ક્યાં, આગળ. તો એ રોટેશન ઊંધું થાય છે. જો રોટેશન ઊંધું થયું ઓમેગા 0 ઝડપથી, પણ પદાર્થ ગયો ક્યાં, v0 ઝડપથી આગળ ગયો. તો થોડાક સમય પછી શું થશે, ઊંધું રોટેશન છે, વેગ આગળ છે, તો પદાર્થ રોટેટ કરવાનું બંધ કરી દેશે. આગળ જતા આમ ઊંધો રોટેટ થતો થતો આગળ જાય એટલે ભાઈ થોડોક સમય એ અટકી જશે, રોટેટ થવાનું બંધ થશે અને સીધો ગતિ ચાલુ કરી દેશે. તો અહીંયા ઓમેગા 0 થઈ જશે, ઓમેગા 0 થશે અને પદાર્થ સીધે સીધી ગતિ ચાલુ કરશે. તો સીધે સીધી ગતિ ચાલુ કરે એની ઝડપ હશે v જેટલી. હજી થોડોક આગળ જશે તો શું થશે, સીધે સીધી ગતિ એ બંધ કરી દેશે અને પદાર્થ શું થશે, રોટેટ થવાનું ચાલુ કરી દેશે, ભ્રમણ કરવાનું ચાલુ કરશે, શુદ્ધ ચાક ગતિ કહીએ છીએ. એ વખતે સમજી લો પદાર્થ ઓમેગા ઝડપથી રોટેટ થશે અને એની વેલોસિટી થઈ જશે v1. હું અહીંયા ફરી એકવાર બધી વસ્તુ ક્લિયર કરવા માંગુ છું, તમે અહીંયા થોડું સમજ રાખજો. જો પદાર્થને ઓમેગા 0 ઝડપથી આમ ભ્રમણ કરીને આમ ફેંકવામાં આવે છે, તો ઓમેગા 0 થી ઊંધું ભ્રમણ કરે છે, v વેલોસિટી થી આમ જાય છે. અહીંયા જોયું તો હવે થોડોક સમય જશે એટલે પદાર્થ ભ્રમણ કરવાનું બંધ કરશે અને v વેલોસિટી થી સીધે સીધું ગતિ કરશે. થોડાક સમય પછી એ ભ્રમણ ચાલુ કરશે પણ એ ફોરવર્ડ ડાયરેક્શનમાં, આગળની તરફ. તો આ એક કન્ડિશન આવશે. આ સિચ્યુએશન માટે પહેલી જ શરત આપણે પ્યોર રોલિંગ બને તો v1 r ઓમેગા લખાય, v1 r ઓમેગા લખી શકીએ. આના માટે ના લખાય કારણ કે આ ઊંધું છે એટલે એના માટે આપણે નહીં કહીએ, પણ અહીંયા લખીએ છીએ કે પ્યોર રોલિંગ છે એટલા માટે v1 બરાબર, અહીંયા હું લખું છું પ્યોર રોલિંગ છે અને આ સ્લાઇડિંગ છે અને સરકે છે અને આ રિવર્સ ગતિ છે. તો આપણે કઈ વાંધો નહીં, બીજે ત્રણેયના કોણીય વેગમાન L1 બરાબર L2 બરાબર L3 કમ્પેરિઝન કરીએ તો અહીંયા ઓબ્ઝર્વ કરીશું તો L1 કેટલા થાય, પહેલા તો આ ઊંધો ફરે છે એટલે માઇનસ i ઓમેગા થશે. તો માઇનસ mr²/2 તકતી લઈએ અને એનો કોણીય વેગમાન ઓમેગા 0 પ્લસ mvr લંબ, m v0 અને r લંબ r થાય. મેં અહીંયા પ્લસ કેમ કર્યું, કારણ કે આ ડાયરેક્શનમાં જો આમ ફેરવશે અને આમ આ ડાયરેક્શનમાં એટલે વિરુદ્ધમાં છે તો આપણે આનું માઇનસ લખ્યું, અહીંયા આ ડાયરેક્શનમાં ફેરવે છે એને પ્લસ. હવે અહીંયા જોઈએ તો L2 કેટલા, ઓકે અહીંયા થોડું નીચે લઉં છું તમને કન્ફ્યુઝ ના થાવ એટલે. તો અહીંયા ઓબ્ઝર્વેશનમાં હવે જોઈએ તો માઇનસ mr²/2 ઓમેગા અને આ ડાયરેક્શનમાં જાય એટલે પ્લસ mv r લંબ, આનું કોણીય વેગમાન કેટલું, તો આની ભ્રમણ તો 0 છે એટલે અહીંયા તો 0 આવશે પ્લસ mvr લંબ આવશે, mvr લંબ એટલે આટલું થશે. ત્રીજામાં શું થશે, તો ત્રીજામાં ઓબ્ઝર્વ કરીએ તો ત્રીજામાં અહીંથી આપણે જો તો ભ્રમણ એ દિશામાં થાય છે, વેગ એ દિશામાં, ધેટ મીન્સ આનું આ ડાયરેક્શન એ પ્લસ અને આ ડાયરેક્શનમાં પ્લસ, તો બંને પ્લસ આવશે. તો પ્લસ mr²/2 ઇન્ટુ ઓમેગા પ્લસ કેટલા થાય mvr લંબ, m v1 ઇન્ટુ r. આ રિલેશન થશે ત્રણેય માટે. હું માનું ત્યાં સુધી તમે થોડુંક સમજ રાખશો અને આધારે વિચારશો તો આ ત્રણેય પોઈન્ટ તમારા સામે ક્લિયર થશે અને એના આધારે કોણીય વેગમાનનો લગભગ મોટા ભાગનો આઈડિયા આવી જશે. જે ક્વેશ્ચન પૂછાયા છે એ બધા આ બેઝ ઉપર પૂછાયા છે, એમાં કોઈ વધારે એવા છે નહીં. એ થોડો આઈડિયા ધ્યાન પર રાખશો બધું ક્લિયર થશે. આ કોણીય વેગમાન સંરક્ષણની વાત કરી. હવે હું થોડુંક આગળ પોઈન્ટ લઉં છું તો એની અંદર આપણને બતાવ્યું છે સરક્યા વિના ગબડતો પદાર્થ છે પણ એ ઢોળા પરથી સ્લોપ ઉપર સરક્યા વિના ગબડતો પદાર્થ કયો હોય. તો આના ઇક્વેશન જ તમારે ધ્યાનમાં રાખવાના અને થિયરી ધ્યાનમાં રાખવાની જરૂર નથી. થિયરીમાં જે ઇક્વેશન આવે છે જેટલા જરૂરી છે એને આપણે ધ્યાનમાં રાખવાનું. હું પહેલા જ કહું છું થિયરિટિકલ હું સમજાવીશ પણ તમારે એને વધારે ધ્યાનમાં રાખવાની જરૂર નથી. તમારે ફક્ત ઇક્વેશન જ ધ્યાનમાં રાખવાના. કયા ઇક્વેશન બનશે
એની જરૂર પડશે એ પ્રમાણે હું ડિટેલ આપું છું. અને એક એક્ઝામ્પલ તો આપણે ટેક્સ્ટબુકમાં આપેલો છે, તો એ આધારિત પણ આપણે ધ્યાનમાં રાખી શકીએ છીએ. જો પદાર્થ આ રીતે ઢોળા પરથી ગબડતો હોય, ઢોળા પરથી ગબડે તો એ વખતેનો થીટા એંગલ અહીંયા આપ્યો છે, આ ઢોળાવ છે, આ ડિસ્ટન્સ h છે, અહીંથી સમજી લો કે આ ડિસ્ટન્સ d હશે. તો એ વખતે તમને એનસીઈઆરટી નો એક એક્ઝામ્પલ છે છેલ્લો આપણો ઉદાહરણમાં, તો એ જ એક્ઝામ્પલ અહીંયા બતાવ્યો છે, એમાં કઈ વધારે છે નહીં અને એનું જ વર્ણન કર્યું છે. તો જ્યારે પદાર્થ અહીંથી નીચે આવશે તો નીચે જતા એ ઉર્જા કેટલી ગુમાવશે, તો mgh જેટલી સ્થિતિ ઉર્જા ગુમાવે. અને નીચે જઈને કેટલો વેગ મેળવશે, તો બે પ્રકારની વેગમાં આવશે ગતિ, એક તો હાફ mv સ્ક્વેર આવે, રેખીય ગતિ આવે, વત્તા હાફ i ઓમેગા સ્ક્વેર બી આવશે. તો અહીંયા આપણે બે ગતિને કમ્બાઈન કરીને એક પ્રોપર રીતે લખવાનો ટ્રાય કરીએ. તો આપણે જો mgh એ નીચે આવશે એટલે mgh જેટલી ઉર્જા ગુમાવશે, બરાબર હાફ mv સ્ક્વેર પ્લસ હાફ i ઓમેગા સ્ક્વેર આવશે. ઠીક છે, હવે આપણી સામે આ સ્ટેપ યાંત્રિક ઉર્જા સંરક્ષણનું રિલેશન બની ગયું છે. હવે અહીંયા તમે થોડો ફેરફાર કરીએ અને તમને ખ્યાલ હશે કે આના બદલે હું જે આપણું પ્રોપર રિલેશન જોવા જાઉં તો મેં તમને સ્ટેપ વાઇઝ આગળ સમજાયેલું છે. હાફ mv સ્ક્વેર, હાફ mv સ્ક્વેર કૌંસમાં લખાય 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર, 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. આ સ્ટેપ આપણે લખી શકીએ છીએ. તમે આને મોડિફાઈડ કરીને એક એડજસ્ટ કરાવો તો આપણી પાસે m કેન્સલ થઈ જશે અને જો v ને સબ્જેક્ટ બનાવીએ તો આપણી પાસે આ સ્ટેપ આવશે. આ રિલેશન દરેક જણા યાદ રાખવાનું છે કે જ્યારે ઢોળા પરથી પદાર્થ ગબડતો હોય ત્યારે એનો વેગ કેટલો. ફરીથી એકવાર ક્લિયર કરું છું, બીજું બધું વધારે યાદ નહીં હોય તો કોઈ વાંધો નહીં, પણ ઢોળા પરથી પદાર્થ ગબડતો હોય તો એ વખતે એની વેલોસિટી કેટલી છે એ આપણને ખબર હોવી જોઈએ. એક આ રિલેશન, એના પહેલાનું એક આ રિલેશન, આપણને આ પ્રોપર સમજ હોવી જોઈએ કે કઈ સ્થિતિમાં બને છે. mgh is equal to half mv square plus half i omega square. અને બીજું એક આ રિલેશન 2gh નીચે 1 plus k square by r square. યાદ રાખી લેજો અત્યારે, કોઈ વધારે એમાં છે નહીં, બાકીની ડિટેલમાં જવાની જરૂર નથી. હવે તમને પ્રવેગ શોધાયો છે તો અહીંયા પ્રારંભિક વેલોસિટી 0 હશે, અહીંથી પદાર્થ ફેંકવામાં આવ્યો, પ્રારંભિક વેલોસિટી 0 હશે, અહીંયા પહોંચે ત્યારે વેલોસિટી v હશે જે ઓલરેડી તમને આપી છે. આ ડિસ્ટન્સ અહીંયા કપાતું હોય ધારો કે d જેટલું હશે તો d નું ને h નું એક રિલેશન લખી દઉં છું, અથવા તમને સીધા અર્થમાં d sin થીટા બરાબર h આવી જશે, d sin થીટા is equal to h મળશે. તો આ એક રિલેશન આવ્યું, એના ઉપરથી d બરાબર જોઈએ તો h upon sin થીટા આવે, એ યુઝ કરવાનું હશે. હવે તમે અહીંયા v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax ઇક્વેશન લખી દો અને એના ઉપરથી પ્રવેગ ફાઇન્ડ કરશો તો હું વધારે માથાકૂટમાં નહીં લઈ જતો, તમને જોવું હોય તો તમે જોઈ શકશો, પણ આનો પ્રવેગ આપણને આટલો આવશે, એ બી યાદ રાખવાનું છે. ઢોળાવાળા ભાગ પરથી પ્રવેગ કેટલો આવ્યો તો g sin થીટા નીચે 1 plus k square by r square. ઢોળાવાળા ભાગ પરથી ગબડતો પદાર્થ હોય તો એનો પ્રવેગ કેટલો હશે, g sin થીટા નીચે 1 plus k square by r square. આ પ્રવેગ થઈ ગયો. હવે વેગ અને પ્રવેગ બેના ઇક્વેશન આવ્યા. ઓકે, ઠીક છે. જ્યારે પદાર્થ સરકતો હતો તો પ્રવેગ કેટલો હતો સમજ રાખો. જો પદાર્થ સરકે, સરકતા પદાર્થનો પ્રવેગ જોઈએ તો એ થશે g sin થીટા. એ તો તમે લોકો NLM માં ભણેલા છો. અહીંથી સરકતો પદાર્થ આવતો તો એનો પ્રવેગ થાય g sin થીટા. અહીંયા આપણને મળ્યો છે g sin થીટા નીચે 1 plus k square by r square. તો આપણે એક કામ કરીશું, આપણે પ્રવેગ થોડો ઘટ્યો છે તો એ ઘટેલો પ્રવેગ કોણે લીધો હશે તો ઘર્ષણે લીધો. ઓરિજિનલ પ્રવેગ થવો જોઈએ કેટલો, g sin થીટા, પણ અહીંયા થયો છે કેટલો, g sin થીટા 1 plus k square by r square. તો એ પ્રવેગ જે ઘટ્યો છે, ડિફરન્સ પડ્યો છે, એ લીધો છે ઘર્ષણ. તો આ બેનો પ્રવેગનો ડિફરન્સ લઈ લઈએ, એને ઘર્ષણ સાથે સરખાઈ દઈએ. તો જો આપણી સાથે અહીં જે બતાવ્યું છે g sin થીટા માઇનસ g sin થીટા 1 plus k square by r square, આ ડિફરન્સ પડ્યો. અને આ ડિફરન્સ નું જ્યારે સાદુરૂપ આપીએ છીએ તો આપણને જે અસરકારક પ્રવેગ આવે છે એ ડેશ અથવા ડેલ્ટા એ, જે ઘટેલો પ્રવેગ, એ આટલો જોવા મળે છે અને એ ઘર્ષણે લઈ લીધો હશે. તો આપણું જે ઘર્ષણ બળ થશે F બરાબર m a ડેશ વડે લખાય અને F બરાબર તમે લખો તો m g sin થીટા અને અહીંયા થશે k સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. આ ઘર્ષણનું સૂત્ર આવ્યું છે. તો તમે લોકો ઘર્ષણનું સૂત્ર થોડું ધ્યાન રાખી દેજો કે આના ઉપરથી જે આગળ લખેલું છે ઘર્ષણનું, તો ઘર્ષણનું ઇક્વેશન આપણા માટે આ થઈ ગયું. F બરાબર mg sin થીટા k સ્ક્વેર નીચે k સ્ક્વેર પ્લસ r સ્ક્વેર થશે. ડિફરન્સ આવ્યો. ઓકે, હવે પછી NLM ની વાત આવશે, સોરી એમાં ઘર્ષણાંકની વાત આવશે. તો ઘર્ષણાંકનું એક ઇક્વેશન આપણને યુઝ થાય છે. તો ઘર્ષણાંક મ્યુ બરાબર કેટલા લખાય, F upon n.
હવે એફ કેટલા છે? એફ તમે જુઓ તો એ આગળ ઓલરેડી ચેક કરે, mg sin થીટા, નીચે 1 k સ્ક્વેર, નીચે k સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. અને લંબબળ જોઈએ તો એ તો ઓલરેડી mg cos થીટા આવે છે. લંબબળ આપણે ઢોળાવાળા ભાગ ઉપર ચેક કરતા હતા તો આ mg cos થીટા અને અહીંયા n હશે તો n બરાબર કેટલા કહેવાય? mg cos થીટા. જ્યારે બેનો રેશિયો લઈશું તો રેશિયો લઈએ તો અહીંયા ઓબ્ઝર્વ કરીશું f ના બદલે લખીશ mg sin થીટા અને k સ્ક્વેર નીચે k સ્ક્વેર પ્લસ r સ્ક્વેર અને n ના બદલે mg cos થીટા. ધેટ મીન્સ આ રિલેશન આવશે મ્યુ બરાબર. પણ પ્રોપર મ્યુ નું રિલેશન તમારે યાદ રાખવાનું છે. આ અહીંયા લખ્યું નથી, આગળના પોઈન્ટમાં છે. મ્યુ નું આ રિલેશન આપણે યાદ રાખવાનું. મ્યુ ગ્રેટર ધેન ઇક્વલ ટુ કેટલું કહ્યું છે? 1 નીચે 1 પ્લસ r સ્ક્વેર બાય k સ્ક્વેર ઇન્ટુ tan થીટા. ઇન શોર્ટ અમે થિયરી સમજાવી છે પણ થિયરીનું કોઈ એટલું કદાચ NCERT માં આપણને આપી નથી, તો જેટલા પોઈન્ટ ધ્યાન રાખવાના છે એ પોઈન્ટ આપણે નોટ કરી લેવાના. ઢોળાવાળા ભાગ પરથી સરકતા પદાર્થ માટે તો પહેલો તો વેગનું ઇક્વેશન, પહેલું તો ઉર્જાનું ઇક્વેશન. તો ઉર્જાનું ઇક્વેશન આપણી સામે અહીંયા છે, જે હું અહીંયા તમારી સામે બતાવું છું. એનર્જીનું ઇક્વેશન થશે mgh is equal to half mv square plus half I omega. એક આ ઇક્વેશન. બીજું એના પછી વેગનું ઇક્વેશન v square is equal to 2gh નીચે 1 plus k square plus r square. આ વેગનું ઇક્વેશન આવી ગયું. અને એના પછી પ્રવેગનું ઇક્વેશન થશે તો g sin theta નીચે 1 plus k square by r square થશે. ઓકે, આ ઇક્વેશન યાદ રાખજો. હવે હું કહું છું કે જ્યારે ઘર્ષણનું ઇક્વેશન આવશે તો એમાં 1 plus k square by r square નું ઉલટાઈ જશે. તો જ્યારે ઘર્ષણનું ઇક્વેશન આપણે લખીશું f બરાબર mg sin થીટા અને એનું અહીંયા પ્રોપર રીતે ઇક્વેશન. ઓકે, ઠીક છે, આ યાદ રાખી લેશો તો એ ચાલશે. mg sin થીટા k સ્ક્વેર નીચે k સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. અને હવે જ્યારે ઘર્ષણાંકનું પ્રોપર ઇક્વેશન જોઈએ તો મ્યુએસ માં થશે 1 નીચે 1 પ્લસ r સ્ક્વેર બાય k સ્ક્વેર. પેલા કરતા ઉલટું છે. 1 નીચે 1 પ્લસ r સ્ક્વેર બાય k સ્ક્વેર ઇન્ટુ tan થીટા. ઓકે, હવે થોડી કન્ડિશનને સમજીએ કે કયા કયા માટે આ શરત પડાય ને તો જ પદાર્થ સરક્યા વિના ગબડી શકે. આનાથી આ શરત ના પાડે તો પદાર્થ સરક્યા વિના ગબડી ના શકે. અને એની અહીંયા એક કન્ડિશન આપી છે, પાતળી વીંટી હોય તો મ્યુ કેટલો હોવો જોઈએ? ઢોળા પરથી પદાર્થ ગબડે અને પાતળી વીંટી હોય તો મ્યુ કેટલો હોવો જોઈએ? મ્યુની કન્ડિશન આ છે. વીંટી માટે તમને ખ્યાલ હશે I નું સૂત્ર mr સ્ક્વેર થાય બરાબર mk સ્ક્વેર કરીએ તો k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r આવે. ધેટ મીન્સ k ઇઝ ઇક્વલ ટુ r મળે. હવે તમે k ની r ની કિંમત સરખી લઈ લો તો 1 આવે, 1 પ્લસ 1 2 થાય. ધેટ મીન્સ મ્યુ કેટલા હોવા જોઈએ? 1/2 tan થીટા બરાબર હોવા જોઈએ. આ એક આપણે યાદ રાખવાનું નથી, ફક્ત સમજવાની જરૂર છે. પાતળી વીંટીની વાત કરીએ છીએ. બીજું એના પછી વર્તુળાકાર તકતી માટે જોઈએ તો તકતી માટે I બરાબર કયું સૂત્ર છે? mr સ્ક્વેર બાય 2 બરાબર mk સ્ક્વેર કરું તો કેન્સલ થશે તો k બરાબર કેટલા આયા? r upon √2 થઈ ગયા. જ્યારે r upon √2 મૂકીએ અથવા r સ્ક્વેર બાય k સ્ક્વેર ડાયરેક્ટ લખી દો, બેટર રહેશે. એ બધી ફાઇન્ડ કર્યા વગર r સ્ક્વેર upon k સ્ક્વેર બરાબર 2 થઈ જશે. તો 2 લખી દો. 1 પ્લસ 2 એટલે 1/3 થાય. તો અહીં આપણા માટે 1/3 આવ્યું. નક્કર ગોળો લઈએ. નક્કર ગોળા માટે 2/5 થશે અને એના આધારે કિંમત લખશો તો 2/7 આવશે. આ બધા રિલેશન ચાક ગતિના બેઝ ઉપર છે અને હું માનું ત્યાં સુધી તમે લોકો થોડું ધ્યાન પર રાખી દેજો. આટલા એમાં મેઇન ઘર્ષણના ઇક્વેશન છે, જે થોડા વેગનો ઇક્વેશન, પ્રવેગનું ઇક્વેશન, ઘર્ષણાંકનું ઇક્વેશન અને ઘર્ષણનું ઇક્વેશન. 4 ઇક્વેશન તમને સમજ હશે તો નાના મોટા ક્વેશ્ચન ક્યાંક આવશે તો એનો તમે યુઝ કરી શકશો. રોલિંગ મોશન અહીંયા ખતમ કર્યું છે થિયરિટિકલ પોર્શન. આના પછી આપણે થોડા એક્ઝામ્પલની પ્રેક્ટિસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરી લઈશું.